તમારા મેડમ 1,25,000 રૂપિયા ચાંદીની થાળીના અને 60,000 રૂપિયા હોનાની નથના આગળ સ્ટાફ છે તમને મદદ કરી દેશે અને કાઉન્ટર ઉપર બિલ આપી દો. ના મેડમ ભાવ ઓછો નહીં થાય. આ હોનાનો ભાવ છે ને ગર્લફ્રેન્ડના મૂડ જેવો છે, ક્યારે બદલાય છે ને એ જ ન ખબર પડે. આવો બેસો બેસો. શું બતાડું આજે તમને? અચ્છા, લગ્ન માટે તમે હાર જોવા આવ્યા છો? સરસ. તો તમને કેમાં બતાડું? યલો ગોલ્ડમાં બતાડું, એન્ટિક ગોલ્ડમાં બતાડું, સીઝેડ સ્ટોનમાં બતાડું, અનકટ ડાયમંડમાં બતાડું કે પછી ખાલી ડાયમંડમાં બતાડું? મારા ધ્યાનમાં છે ને ભાભી એક હાર છે, તમે કહેતા હોય ને તો જ હું બતાડું. આજે જ સવારે આવ્યો છે, બતાડું? બરોબર. સંજય ઓલો 4 નંબરનો પીસ લાવતો. શું મંગાવું ભાભી તમારા માટે? ચા, કોફી, કોલ્ડ ડ્રિંક? આ જોવો ભાભી કેટલો સુંદર પીસ છે. આ નીતાબેનને ટક્કર મારી દેવો. હા, તમારા દીકરીના લગ્ન માટે તો એકદમ પરફેક્ટ હાર છે. અને આમ જોવો તો ખરા, એની જોડે છે ને અમે લોકોએ સ્પેશિયલ ચાંદબાલી બનાવી છે. મેડમ હું તમને છે ને 4 કલાકથી 10 કિલો હોનાની ડિઝાઇન મેં તમને બતાડી દીધી છે, તોય તમે મને ક્યારને એમ કહો છો કે આ ડિઝાઇનમાં મજા નથી. આ ઓલા ઇન્દ્રો ભગવાને નીચે આવીને તમને બતાડશે ને તોય તમને એમ કહો કે ઓલા બાજુવાળા પુષ્પાબેનના જ ઘરેણા હારા હતા. આ તો તમારે નથી લેવું એટલે તમે બાના કરો છો. બાકી અમારી દુકાનમાં છે ને કોઈ ગ્રાહક લીધા વગરનો ગયો જ નથી. અને એ ભાવ તો બેન તમને ખબર જ છે. તમે હોનીની દુકાને પગ મૂકો એટલે તમને ખબર હોવી જ જોઈએ કે હોનાનો ભાવ અત્યારે કેટલો ઉપર હાલ્યો છે. અને તમે જેવા 12 પગ મૂકશો એટલે સીધા 200 રૂપિયા હોનામાં વધી જાહે. આ તમારા હસબન્ડ સમજી ગયા પણ તમે મેડમ નથી સમજતા. મેડમ તમને મેકિંગ ચાર્જમાં 50% ઓફ જોઈએ છે ને ઉપરથી પાછો બીજો 25% ઓફ. તમે હોનીની દુકાનમાં આવ્યો છો, કઈ શાક માર્કેટમાં નથી આવ્યા. આ તો એવી વાત થઈ ગઈ કે ઓલા ધાણા લીધા તો હારે આદુ મરચી ફ્રી. મેડમ પણ એવી જ વાત કરે છે, લે કે આની ઉપર તમે હોનાની નથ ફ્રી આપશો. હા તો તમને પોસાય તો લેવાનું મેડમ. હા પણ ખબર નહીં બોલ કેવા કસ્ટમર આવે છે, જ્યાં જ્યાં મારા બાપના ખેતરમાં હોનું ન ઉગતું હોય એવી વાત કરે. મને લાગે છે ભૂલમાંથી છે ને રિક્ષાવાળો અહીંયા મૂકી ગયો છે, બાકી જવું હોય છે તો શાક લેવા જ તે.